ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વિદાંશી સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છે, હે ને? સ્કૂલ જવાનું 2 ચોટી બનીને રેડી થઈ ગઈ. આજ મમ્મીએ રેડી કરી નહીં, બહુ ટાઈમ પછી, હે ને? વિદાંશી નીચે જઈને ચા નાસ્તો કરશે, પછી સ્કૂલ જશે. અત્યારે વાગ્યા છે 7:30. ઓકે, જાઓ અમારા દીકરા, ચા પી લેજો. બાય 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 બાય. તો માધવ અહીંયા સૂતો છે જો. હા બેટા, એવું સારું, ઉતારી દઈશ. હા, માધવ અહીંયા હજુ સૂતો છે. જો મારે નાહવાનું બાકી છે. કુગલી પુગલી, નંગલી પુંગલી. આવ એ માધવ, આહા આહા, જાગી ગયો તું? હા, આહા એ માધવ નીની કરીને આવી ગયો. હે માધવ, નીની કરી. નીની કરી લીધી માં ગગુલે. એમાં દીદી આવી જશે. ચલો ફટાફટ તૈયાર થઈ જઈએ આપણે. માધવને મેં મસ્ત નહીં ધોઈને તૈયાર કર્યો તો એકદમ. અને જો એને પોટી કરી, પોટી કરી. પહેલાં પોટી નહીં કરી દેતા, પહેલાં પોટી નહીં તો નીની કરી તૈયાર થઈ ગયો, પછી પોટી કરી. હા, ને વિદાંશી આવી ગઈ સ્કૂલેથી. હા સેમ નો હા, કેમ? લો જો, દીદીને પનિશમેન્ટ મળી. હા, દીદીને પનિશમેન્ટ મળી સ્કૂલમાં. અત્યારે વાગ્યા છે 1. જમવાનું બની ગયું છે. દાદાએ બનાવ્યું મસાલા ભીંડી. તો ચલો જમવા. યસ, આઈ જા જમવા. શું જમવાનું? ભીંડા અને શાક. હા, ભીંડાનું શાક. ભીંડાને અને રોટલી. ભીંડાનું શાક ને રોટલી. યસ. વિદાંશીની પ્લેટ. યસ. ચલો જમવા. પડે છે તો મારા ભાઈને આપી દઈશ અને હું બીજી લઈ દઈશ. ઓકે, ચલો જમી લઈએ. વિદાંશી અહીંયા જો નાટક કરે જો. હે 2 ચોટલી વાળી છોકરી. આ તો પાથી એવી પડે છે ને એટલે તો. માધવ ડાયલો ભૂ ડાયલો પ્રભુ તું કે તો કંતા તો પ્રભુ તું કે Dum dum takki takki dum dum takki takki dum takki takki dum 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 takki takki dum. Aggo. હા, શું બોલ છો તમે? હા, કાલ તો બધા તને લમાડવા આવશે, હે ને? હા, કાલ તો બહુ બધા મહેમાન આવશે. એક ગદ્દારો ગુંડાતો હા, એ માધવ દેખાય છે.
હાઉ માધવ દેખાય છે. હા દીદી છે, દીદી છે, દીદી. માધવ હાઉ, માધવ હાઉ, આનો ફોટો હાઉ, હાઉ. આને જ કઈ વિડિયો બનાવે હો હો આને જ બધા વિડિયો છે. એના જ બધા વિડીયો બનાવો છો. ડાન્સીના કોઈ વિડીયો નહીં બનાવતો. બનાવ્યો નહીં ડાન્સીનો વિડીયો આપણે. જો સ્કૂલે જતો બનાવ્યો તો ડાન્સીનો વિડીયો હે ને ફ્રેન્ડ્સ? તમે જોયો તો ને હે ને ફ્રેન્ડ્સ? ડાન્સી ખોટું ખોટું બોલે જો આવું. તો આમાં તેડે મુએ ના આવું. હા તો આ બજાને ઊભી થઈ જા હા આવું હે ને. દીદીને કે મેં ક્યાં ના પાડી? અમે ક્યાં ના પાડી? નહીં, હા અમે તો લંબીએ છીએ એટલે. હા હા આગુ ગુ ગુ ગુ, આગુ ગુ ગુ ગુ, ડુગલું ડુગલું, એ બીચુ. વાય 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 બીચુ. મારે તો ગંદુ ગંદુ ગલ દીધું. ચી 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 ચી. અમારા હવનના મંડપની તૈયારી થઈ ગઈ છે. અહીંયા રાત્રે ડાયરો થશે, સવારે યજ્ઞ થશે. આ વરસાદના લીધે અહીંયા આગળ ઢાળ રાખ્યો છે જેથી પાણી નીચે ઉતરી જાય. આવો વાગ્યા છે ને અમે જમવા બેઠા. પાઉંભાજી. પાવભાજી નહીં, ભાજી. હે 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 હે. આજે અમારા ઘરે પાઉંભાજી. હમણાં પપ્પાએ ખબર છે ને, દાદા એમની ડ્યુટી કરે છે. એવું કહેવાનું ડ્યુટી ના કહેવાય. તો શું કહેવાય? તેમના પૌત્રના લાડ કરે છે એવું કહેવાય. અચ્છા ના એવું. કહેવાય. અચ્છા ઓકે. ખોટું લાગી જતા ને અચ્છા તો માડી દૂધ કે
આ નીચે નથી જતી ભજનમાં. જો અહીંયા બેસી ગઈ છે, ગરમી લાગે કરીને. જો જો એમને ગરમી ખાઈ જાય છે. નીચે ભજન ચાલે છે અને અમે ઉપર બેઠા છીએ એસીમાં. માધવના પ્રતાપે મેં કીધું નીચે ભજન ચાલે છે ને અમે ઉપર એસીમાં બેઠા છીએ માધવના પ્રતાપે. મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડતી એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા એને મને માયા લગાડી મારા સ્વામી મને માયા લગાડી રે દ્વારકાનો ભાઈબંધ માં ઘણો ફેર છે રે મને ભાઈબંધ કહેવાય તો ભાઈબંધ માં ઘણો ફેર છે રે મને ભાઈબંધ કહેવાય તો વિક્કીભાઈની એવી ફરમાઈશ છે કે તમારે તાળીઓનો તાળ સાથે ગાવું છે. બસ એ તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય જો જોડે ગાઓ તો ખરી. તમારા દ્વારકાધીશ તમને બધા તમારા દુઃખ દૂર કરી દેશે બાપ. એકવાર નામ લો નામ. એ દ્વારિકાનો નાગ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો હેલો ફ્રેન્ડ્સ, આજે અમારા ત્યાં ડાયરો હતો એના વિડીયોઝ બ્લોગમાં આવી જશે. આવતીકાલે અમારો દીકરો આવ્યો માધવ, એના નિમિત્તે માતાજીને હરખનો હવન કરવાનો છે. એનો બ્લોગ કાલે આવશે. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તમારા ડાયરાના વિડીયો કેવા લાગ્યા હતા એ કોમેન્ટ કરજો. ઓકે, બાય.